તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે? આજે નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા. ધણી વગરનું કામ રાખ્યું તમે. દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે. બોલો એ વાત. હવે તમારું નામ ખાલી બોલી દો. મારું નામ ભલે અને મા કાર્ડ ને પિતા કાર્ડ માં જો લોકો કાર્ડ કટાવી પેલા મરી જતા હોય તો આ ભાજપ વાળાને ખરેખર પાણી લઈ અને ડૂબી મરવું જોઈએ. આપો 5 વર્ષ, 5 વર્ષ નહીં, ખાલી 5 દિવસ આપો. હું જાહેરમાં મુખ્યમંત્રીને કહું છું, ખાલી 5 દિવસ માટે ગુજરાતનું શાસન આપો. અને અમેરિકાનો ટ્રમ્પ જો એમ ન કહે કે વાહ બાકી ગુજરાતમાં કામ થાય છે, તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દેશે સાહેબ. એટલે એક મિનિટ હું કરી લઉં, પછી સવાલ તમને સાંભળીશ અને આખું સાંભળીશ. તો મિત્રો મારે એ કહેવું છે કે સાહેબ 30 વર્ષથી આ ભાજપના નેતાઓમાં તમે ક્યાંય જુવાડ જોયો કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ? તમને એકદમ સાંભળીશ, બિલકુલ સાંભળીશ અને મળી જઈશ, ચિંતા ના કરો. કારણ કે આ કરી લ્યો, બોલો જાહેરમાં કરો. હા 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 કરી લ્યો, બિલકુલ કરી લ્યો ભાઈ, કરી લ્યો. હા 11 વર્ષ રહી દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું. તો 50 રોડ ની વાત કરો દિલ્હીમાં. સાંભળો પછી તમે આખો જવાબ આપી દઈ દો. ઝુગ્ગી ઝોપડી બસાવી, હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુગ્ગી ઝોપડી બસાવી દઈશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી, વિરોધ નથી. પંકજભાઈ મને કાલે મળ્યા હતા. તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે? નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા. ધણી વગરનું કામ રાખ્યું તમે. દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે. બોલો એ વાત. હવે તમારું નામ ખાલી બોલી દો. મારું નામ ભલે ભાઈ કોઈ સાંભળો એ ભાઈ સાંભળો. પણ મારી વાત સાંભળો, તમને 3 જવાબ આપી દઉં છું. તો મિત્રો ટ્રમ્પના પત્ની આવ્યા હતા, ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા. ટ્રમ્પના પત્ની આવ્યા હતા અને દિલ્હીમાં સ્કૂલ જોઈને ટ્રમ્પના પત્નીએ દિલ્હીની સ્કૂલ જોઈ હતી. આ આપણી કામની રાજનીતિ છે. અને એટલું નહીં, એ કહેતા હતા કે 100 કરોડની દારૂની આ હેરાફેરી કરી. તાળીઓથી વધારો સાહેબ. બીજું, આ યુવાને જે વાત કરી યમુના નદીની, હું યમુના નદીની વાત કરું, ત્યાં ઉત્તર પ્રદેશથી ગંદકી આવતી હતી, હરિયાણાથી ગંદકી આવતી હતી, દિલ્હીમાં કોઈ ગંદકી નથી આવતી. આ બીજી વાત. ત્રીજી વાત હું એટલા માટે કહી રહ્યો છું તમને ખબર પડે. ત્રીજી વાત એમણે કીધું તો મિત્રો ટ્રમ્પના પત્ની આવ્યા હતા, ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા. ટ્રમ્પના પત્ની આવ્યા હતા અને દિલ્હીમાં સ્કૂલ જોઈને તો ટ્રમ્પના પતિએ દિલ્હીની સ્કૂલ જોઈ હતી. આ આપણી કામની રાજનીતિ છે. અને એટલું નહીં, એમ કહેતા હતા કે 100 કરોડની દારૂની આ હેરાફેરી કરી. સાહેબ એમાં પણ નિર્દોષ જાહેર થશે. સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આમાં કઈ છે નહીં. પણ એની બીજી વાત તમને કહું કે અહીંયા તો વર્ષનું 10,000 કરોડનો દારૂ વેચાય છે. વેચાય કે નથી વેચાતો? એટલે મિત્રો એમનો બિચારાનો વાંક નથી. ભાજપે સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવ્યા છે, આપણું હિન્દુત્વ ને આપણું ભાજપ ને આપણું ફલાણું, અને એના નામે એ લોકો ભ્રમિત કરે છે બધાને. તમે વિચાર કરો, આ મોરબીમાં બ્રિજ તૂટ્યો એની ચર્ચા થવી જોઈએ કે યમુનામાં? એ બિચારા યમુનામાં જ પડ્યા. અને યમુનામાં પડ્યા એવું નહીં, સાબરમતી યમુના કરતા ગંદી છે એવો રિપોર્ટ કેન્દ્ર સરકારે આપેલો છે. અને એનાથી મોટી વાત મિત્રો, હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય હતું દિલ્હી. હવે તો નવો રિપોર્ટ હવે આવશે, માતાબેન તમને સાંભળી લેજો. હિન્દુસ્તાનનો એક એવું રાજ્ય હતું દિલ્હી, જે બધી વસ્તુ મફત આપવા છતાંય
નફામાં ચાલતું હતું, પ્રોફિટમાં ચાલતું હતું. આ તાકાત છે ભ્રષ્ટાચાર વિરોધી સરકારની. મિત્રો, ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ મોરબીમાં સારા રસ્તા બની જાય. ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ તમારે ત્યાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલી થઈ જાય. અહીંયા ઇંગ્લિશ મીડિયમની સરકારી સ્કૂલો છે? હાથ ઊંચો કરો છે? આપણા બાળકો ઇંગ્લિશ મીડિયમની ફ્રીમાં સ્કૂલમાં કેમ ન પડે? અચ્છા, 600 યુનિટ પંજાબમાં ફ્રી છે વીજળી. કેટલી? 600 યુનિટ. અચ્છા, ભાજપ પર એવું કહેતા હતા, આ તમને એ કહી દઉં એટલે આ ભ્રમિત ન થાય કોઈ. ભાજપ પર એવું કહેતા હતા કે અમારે ખમીરવંતી પ્રજા જે ગુજરાતની ફ્રીમાં નથી જોતું. CR પાટીલ સાહેબ, તમે 4000 યુનિટ ફ્રી, તમે વીજળી કેમ લો છો? ઈ બધું ફ્રી લે. ઈ બંગલો ફ્રી લે, વીજળી ફ્રી લે, ગાડી ફ્રી લે, પ્લેનની ટિકિટ ફ્રી લે, રેલવે સ્ટેશનની ટિકિટ ફ્રી લે, સારવાર ફ્રી લે, હોસ્પિટલમાં સારવાર ફ્રી લે, પ્રાઇવેટમાં ફ્રી લે. અને આપણે એમ કે ફ્રી નો ન લેવાય. ફ્રી નો નથી, અમારા ટેક્સના પૈસામાં છે. તો મિત્રો, કહેવા હું એ માંગુ છું, ગુજરાતમાં હજી આપણે ખૂબ જાગૃત કરાવવાની જરૂર છે. જનતાને જાગૃત કરવાની છે, આત્મા જાગૃત કરવાનું છે. બિચારા ભ્રમિત થયેલા એક યુવાનને આપણે વારવાના છે, બરોબર કે નહીં? નહીં તો ઈ યુવાનને ખબર નથી એના દીકરા માટે સ્કૂલ નથી, હોસ્પિટલ નથી, અને અત્યારે જ માની લો કે ન કરે નારાયણ અને કંઈક પગમાં થઈ જાય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે એવી હાલત છે. છતાંય બિચારાને ઈ ખબર નથી કે આ ભાજપ વાળાના કારણે છે. એને જાગૃત કરવાની જવાબદારી તમારી મારી છે. એટલે હું વારંવાર કહું છું કે ભાજપે આપણા યુવાનોને નશામાં ધકેલી દીધા છે. એને નવું ટ્રેન્ડ અપનાવ્યું છે. મિત્રો, હવે ભાજપમાં તમે જુઓ, હમણાં મહિલાઓ પકડાની દારૂ પીતા, બોલો સાણંદમાં પકડાની કે નહીં? તમે જુઓ, ભાજપે નવું કાંડ કર્યું છે સાહેબ. દારૂ તો ચાલે જ છે બેફામ, હવે ડ્રગ્સ લાવે છે. તમારા મારા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવશે, યાદ રાખજો. એટલે મારી આપ સૌને વિનંતી છે, ભ્રમિત થવાનું નથી. બધા વિડીયો આવે, બધી વાતો આવે, ખોટા મેસેજ ફેલાવે, આ બધું થાય. દિલ્હીમાં સરકાર ભાજપની આવી, ભાજપે પેલું કામ શું કર્યું ખબર છે કોઈને? સ્કૂલની 10 વર્ષથી ફી નહોતી વધારી, પ્રાઇવેટ વાળાની તાકાત નહોતી, એ ફી વધારવાનું પહેલું કામ એને કર્યું. બીજું કામ શું કર્યું ખબર છે? જેટલા પણ ગરીબો હતા, વંચિતો હતા, શોષિતો હતા, એની રહેવાના જે નાની નાની ઝૂંપડીઓ હતી એ તોડી. આ ભાઈએ કીધું કે અહીંયા ઝૂંપડીઓ બનાવશે કોઈ? અહીંયા બનાવે કોઈ? અમે ભણેલા ગણેલા છીએ, ભાજપની જેમ બોર્ડ 8 પાસ નથી સાહેબ. તમે 4-4 લાખ કરોડનું બજેટ ને 30-30 વર્ષથી ગુજરાત લૂંટે છે. સવાલ તો ત્યાં કરાય તમારાથી. અને બીજું કે સવાલ કરો એ વાંધો નહીં, પણ સવાલ સમજી વિચારી કે અહીંયા આ પ્લોટ પડ્યો છે ને કે અહીંયા ઝૂંપડીઓ લાવશો. બોલો, બિચારાને કેટલું ભ્રમિત ભાજપ વાળાએ કરાવી દીધું છે. આ ભાજપ વાળા સાહેબ છોકરાઓને એનો બાપના કયામાં નોરી એવું કહી દે છે. અને તમે જોજો એના વોટ્સએપ ગ્રુપમાં જોજો, એટલે એવા વોટ્સએપ ગ્રુપો નવા નવા નામે બનાવે. આપણા પેપર લીક કરે છે. આપણા દીકરા ગામે ગામ, અહીંયા સોસાયટીમાં 2-3 કુંવારા હશે, જોજો તમે. એ વાંઢા કોના કારણે છે ખબર છે? ભાજપ ભરતી કરતું જ નથી. સરકારી ભરતી કરે નહીં. સરકારી ભરતી કરવા જાય તો પેપર ફોડે. એટલે આપણો માતા પિતા જાય માગું નાખવા, એટલે માગું નાખવા જાય. આ સત્ય ઘટાડી છોકરાની કેમ? મેં કહ્યું અમે જ્યાં જઈએ ને એટલે પૂછે દીકરો શું કરે? એટલે અમે કઈ સરકારી નોકરીની તૈયારી કરે છે. એટલે કે એમના દીકરીના મમ્મી છે ને એ ધીરેથી રસોડામાં જાય. આવું થતું હોય બેન તમે મને કહેજો કે ધીરેથી રસોડામાં જાય એટલે એમના દીકરીના પપ્પા છે એ પાછળ ધીરેથી ડગલા માનતા જાય. એટલે અમને એમ લાગે કે 2 વાતો કરશે. 2 વાતો કરીને બહાર આવે અને પછી કે હમણાં અમારે દીકરી આપવાનું વિચાર નથી. છોકરો સારો હોય, સમજુ હોય, દારૂ ન પીતો હોય, ડ્રગ્સ ન લેતો હોય, મસાલો ન ખાતો હોય, તો એ કે અમે પૂછ્યું ભાઈ થાય છે કેમ? એવા 3 જગ્યાએ અમે જ્ઞાન જોયું છોકરાનું કે અમે કઈ સરકારી તૈયારી કરે. પછી ખબર પડી, અમારા સંબંધીને પૂછ્યા કે બેનને પૂછો તો ખરો તકલીફ શું છે? ત્યાં છોકરો રૂપાળો છે, સંબંધી સારા છે, બધું સારું છે, પણ આ ભાજપની સરકારમાં સરકારી નોકરી આવે નહીં, ભરતી થાય નહીં, પેપર ફૂટી જાય, એમાં મારી દીકરી કુંવારી રહી જાય. આ વાત એટલા માટે કહું છું કે ઈ જ પાછા યુવાનો
ભાજપ ડેટા મંગાવે કોણે કોણે નોકરીમાં એપ્લાય કર્યું તો આ 25 જણા છે. એ 25 જણાને ભાજપના પેજ પ્રમુખ હોય, જો સ્લીપર સેલ હોય, ભાજપે દલાલો રાખ્યા છે. અને એનો તમે ઊંડાણપૂર્વક તપાસ કરો ને તો એ કાં રોડનું કામનો કોન્ટ્રાક્ટર હશે, કાં એ કોર્પોરેશનમાં કામ કરતો હશે, કાં બ્રિજનું કામ કરતો હશે. બધા આવા લોકો જ ભર્યા હોય ભાજપમાં. સારો કોઈ તમને મળે નહીં, ક્યારેક ભાગ્યશાળી બિચારો મળે પણ એ એટલો એવો ના હોય. તો મિત્રો આજે ઈ લોકોને પછી એ લોકો પોતે સોશિયલ મીડિયામાં અમારા ને મારા ને ગોપાલભાઈ જેવા વિરુદ્ધ કોમેન્ટો કરાવવા મૂકે. તમે જોજો કોમેન્ટો કરતા હોય ને એટલે આપણે સમજી જઈએ કે હા આ ભાઈ 2 રૂપિયા વાળો છે, 2 રૂપિયા એક કોમેન્ટના ભાવ આપવામાં આવે. સાહેબ કેવા યુવાનોને ભાજપ બરબાદ કરે છે, છેલ્લે નેગેટિવ કરાવવામાં ઉપયોગ લાવે. બોલો. અચ્છા આ વાત છેલ્લી કહી અને મારી વાત પૂરી કરીશ. હવે તો તમારે જમવાનો ટાઈમ થયો, બહેનો જોયું છે. અચ્છા જમીન આવ્યા છે મિત્રો. એક હજી વાત તમને કરીશ કે તમારે સાંભળવી તો ગુજરાતમાં આ તમે રોડ ને રસ્તા તૂટેલા સિટીમાં કેમ મળે છે ખબર છે? સ્કૂલ સારી મળતી નથી, ખબર છે? સારી સ્કૂલ નથી, સારી હોસ્પિટલ નથી, હોસ્પિટલો તો ડોક્ટરો નથી. આનું કારણ તમને કહું કે હમણાં એક રિપોર્ટ આવ્યો છે જેમાં ભાજપે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પાસેથી 1 વર્ષમાં 200 કરોડ વ્હાઇટના રૂપિયા ફંડ લીધા છે. 200 કરોડ. હવે જે કોન્ટ્રાક્ટર 200 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપતો હોય એ કામ કરે ભાઈ? એ કામ કરે? એટલે હું કહું છું કે ભાજપમાં મત આપવાથી પાપ લાગે. હમણાં એક મારો વિશાલ કરીને છે, મેં હમણાં આગળની સભામાં એક દાખલો આપ્યો, આ તમને એ દાખલો એક સંભળાવી દઉં એટલે ભૂલથી પણ કોઈ ભાજપ વાળો હજી પણ જરાક થોડું ઘણું હોય તો એ ચેતી જાય. એક વિશાલ કરીને મારો મિત્ર જૂનો, એટલે મને એને કીધું, એ ભાજપનો કાર્યકર, મને એ ફોન કર્યો એક વાર કે મને સુદાન મારા દીકરાને એક્સિડન્ટ થયું છે ને જરા હોસ્પિટલની વ્યવસ્થા કરો ને. મેં કીધું કરાવી દઉં. મેં હોસ્પિટલમાં ફોન કર્યો, વ્યવસ્થા થઈ ગઈ. 2 દિવસ પછી મને યાદ આવ્યું, મેં કીધું યાર વિશાલના દીકરાનું શું થયું, આવડતો પૂછું. એટલે મેં વિશાલને ફોન કર્યો, મેં કીધું વિશાલ શું થયું, ઓકે થઈ ગયું? એટલે રડવા માંડ્યો, આંખોમાંથી ધારો પડતી હોય, ફોનમાં હતો. મેં કીધું શું થયું પણ તને? એટલે મને તો બીક લાગે ને યાર હોસ્પિટલમાં હોય તો. એટલે મેં કીધું વ્યવસ્થિત સારવાર નથી થઈ તો ડોક્ટરને કહી દઉં, વધારે કંઈ કેવું હોય તો એને કહી દઉં. મને કે ના એ તો રેડી થઈ ગયો ને આજે બહાર આવી ગયો, પણ મને ચિંતા એ વાતની છે સુદાન કે હું કોઈનું ખરાબ ન કરું, સવાર સાંજ ભગવાનની પ્રાર્થના કરું, ભગવાનના મંદિરે જાઉં, અને છતાંય મારા દીકરાને એક્સિડન્ટ કેમ થાય એવું બિચારાને ફીલ થયું. એટલે મેં કીધું ભાઈ તું તો ભગવાનનો માણસ છે, તારે તો આવું ન થવું જોઈએ. પછી મને ક્લિક થયું. એટલે મેં કીધું એલા તું મત કોને આપે? મને કે મત ભાજપને આપું. મેં કીધું નક્કી ભાજપ વાળા જ્યાં પાપ કરતા હોય ને તો ભાગીદાર તો કમરનો બટન દબાવનાર પણ બને કે ન બને? અને એટલા માટે કહું છું, ઘણા ભાજપના મિત્રો અહીંયા આવ્યા છે અને કહું છું પાપ ધોવાનો મોકો છે સાહેબ. વિભીષણને લાગ્યું કે આ રાવણને મારે હું હટાવી શકું એમ નથી.